નમસ્કાર. આજે વહેલી સવારે ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં મોટેભાગે શ્રમિક પરિવારો મજૂરી કામ પરથી પોતાના વતન જઈ રહ્યા હતા. તે દરમિયાન વહેલી પરોઢે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના ચેકોટ નજીક છાયણ ઘાટીમાં ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને ત્યારબાદ હાઈવે ઉપર જ બસ પલટી મારી હતી. બસમાં ઊંઘી રહેલા મુસાફરો ફંગોળાઈ ગયા હતા. બસ પલટી ખાવાના જોરથી અવાજ અને ચીસાચીસ અને બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મદદે પહોંચ્યા હતા. બનાવની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ તેમજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. નાના બાળકો અને મહિલાઓ સહિત 13 જેટલા મુસાફરોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. શ્રમિક પરિવારો મજૂરી કરી લાંબા સમયે પોતાના વતન જવાની ખુશીમાં બસમાં સવાર હતા ત્યારે ઘર પહોંચવાની જગ્યાએ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાઓ સારવાર લઈ રહી હતી અને બાજુમાં નાનું બાળક બેઠું હતું. આ દ્રશ્ય જોઈને જોનારાની આંખમાં આંસુ આવી જાય તેવું હતું. સવારમાં 5:30 વાગ્યાની આજુબાજુ ઘટના બનેલ છે. રામપુરા ઘાટી આગળ છાયણ ઘાટી ત્યાં આગળ ખાનગી વ્હીકલ પલટી ખાયેલ છે. ત્યાંથી અમને કોલ આવેલો હતો. એમાં તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક અમારી સેવાઓ ચાલુ કરી નાખી હતી અને બધા બેડો ખાલી કરાવીને બધા ટોટલ 13 પેશન્ટ આગળ આવેલ છે. એમાંથી 5 બાળક છે, બાકી લેડીઝ છે જોડે. એમને ઈજા થયેલ છે અને અત્યારે કોઈ ગંભીર નથી અને બધા જેટલા પણ પેશન્ટ છે બધાને સારવાર મળે છે અને બધા અત્યારે સારવાર હેઠળ અંદર દાખલ છે. અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં. શું નામ આપનું? ડૉક્ટર જયેશ બાબુ. આજે જેકોટમાં એક્સિડન્ટ થયું. એકદમ અચાનક અવાજ આવ્યો સવારમાં 4 વાગ્યાના ટાઈમમાં. તો અમે સુતેલા હતા તો જાગીને દોડીને આવ્યા આમ શું થયું જોવા. તો અહીંયા બસ એક પલટી થઈ ગઈ હતી. તો એમાં પેસેન્જર હતા એ દબાઈ ગયેલા હતા અંદર. તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા અંદરથી. કાચ ફોડી બીજું ખોદીને કાઢ્યા. આવી રીતે કરીને કાઢ્યા. લગભગ 6-7 જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે. એ હાલ હમણાં ઝાયડસમાં શિફ્ટ કર્યા છે. એમને એમ્બ્યુલન્સને મદદથી ઝાયડસ દવાખાના સુધી પહોંચતા કર્યા છે. 4 થી 5 એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી. હા, પછી પોલીસ સ્ટાફને એ બધા આવ્યા. થોડી એમને બી મદદ કરી, થોડી ગામજનોએ મદદ કરી અને આમનો બચાવ કર્યો. અમે કોઈને મોત થાય એવું નથી, એટલી બધી ઈજા નથી થઈ. એક જ જણ ગંભીર છે. હા, એક દબાઈ ગયેલો. એ ભાઈ એક ગંભીર છે. એને થોડું માથાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે, પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો. એટલે બચાવવાનો પ્રયત્ન અમે પૂરો કર્યો. એટલે ભણતા સુધી એ ભાઈને બી બચી જાય એવી અમે આશા રાખી છીએ. શું નામ તમારું? મારું નામ रणवीर बामणिया, जेकोट। गोंडल से गाड़ी आ रही थी, एमपी जा रहे थे, तो अचानक हुआ, उनको भी मालूम सोए हुए थे, फिर तो पलटी हो गई। उसके बाद में हम निकले। अच्छा, कितने लोग थे? करीबन पूरी बस में 70 लोग थे, 60-70 लोग थे और बस। लगी कितने लोगों को? लगी तो 10-12 20 लोग को ज़्यादा लगी, बाकी तो ज़्यादा नहीं लगा। कैसे गाड़ी पलटी कैसे खाई? क्या अचानक हुआ वो, एक बार ही झोल ली उसने, डायरेक्ट पलटी था। फिर अंदर से निकाला सबको? क्या हुआ था? निकाला हमने, जो उनको नहीं लगा उनको उसको निकाला हमने, जिनको लगी उनको। कहाँ पे हुआ था? ये तो इतने गाँव का तो मेरे को मालूम। तुम्हारा नाम क्या?